પોતાને લઈ જાવ ને એની જવાબદારી આમાં શું છે પછી વળી આ લોકોએ આ વ્યવસ્થા છે ને હજી 15 દિવસ મદદ કરે પણ તમારે હોસ્પિટલનું મેનેજમેન્ટ કંઈ આપણા બાટલા પહોંચાડે તમારે ત્યાં પેશન્ટ સુધી એવું નથી વ્યવસ્થા હાથે લઈ જવાના ખાટલા સુધી બાટલા પાણી પણ એ લોકો લઈ આપણી ટીમ છે ને છોકરાઓને 5 જણાને આમાં મદદ કરવા આવી બેનો હોય ને ગાડી હા ઓલા લોકો બાજુ રહ્યો ભેગા આપણે બધું દોર ઉઠાવવાનું જોવા થઈ જશે ઘરે મૂકી દેશો કેટલી વાર કીધી લે મને સાથે ધરનાર સાથે લેવા ગયું કોઈ લેવા ગયા ખાલી છે ને તો તે વર્ષ છે નાસ્તો નીચે રાખો ઘણી વાર હવે તો હિંમત રાખજો લોકોએ હાથે બનાવીને આ સરકારી अस्पतालમાં આ ફ્લો મીટર આ હ્યુમિડિફાય હોસ્પિટલમાંથી કોઈ કારખાની વ્યવસ્થા નથી લઈ જવાના
નીચે લઈ હાથે લઈ જવાનું ચડાવવાને નીચે લઈ હાથે પર લઈ આવવાનું બધું હાથે હાથમાં છે. તો બધા આત્મનિર્ભર આ હોસ્પિટલની અંદર ઓક્સિજનના બાટલા આપણે હા હું કહું છું ખાલી જુઓ બધી વ્યવસ્થા બેન જુઓ તમે હાથે હારે છે એ હે આ કામમાંથી તમે બાટલા અહીં તમે જુઓ આ જો ઉભા દાદાભાઈ આવો દાદાભાઈ આમ જુઓ તમે હું એમ કહું છું કે આમાં 10 જણા આપણે મૂકીએ તો આપણે શું કર્યું છે આ બેન બિચારી એના દર્દી હાથોથી અંદર એક નાની વસ્તુ ન હોય વોલેન્ટિયર મૂકી દો 10 જણા આ બેનની તમે ખાલી જીતી નહીં આપણી માં કે બેન કે દીકરી હોય છે બિચારી શું કરે મારી વિનંતી એવી છે આ ચર્ચા તો પછી આપણે બધાએ ગુજરાતી કરવાનું છે આ બધી બાબતો કેવી છે વોલેન્ટિયર અલાઉ કરી દો છોકરાઓ આ બેનની તમે જુઓ કંપનીની વાત કરું તો મરી ગયો હોય તો એને દાખલ આપ્યો મરી ગયો પગે લઈ ગયો તો દાખલ આપ્યો એક દાદા કોઈને ના પાડો બરોબર મરી ગયો અરે એને પ્રાથમિક સુવિધા ના આપી પ્રાથમિક સારવાર દેવાય નથી પ્રાથમિક સારવાર મરી ગયો માણસ મરી ગયો માણસ દાદાભાઈ ફૂટ જવાની મને નાનથી પડી ગયો નતો સાહેબ પેન જેવાની આવતા ભલે ભરી કે ફૂટે મળી ગયો જેસ તમે પાંચ કે વિડિયો હાય બીજા બધા બહાર નીકળો પ્રાથમિક તકલીફ કરે છે હાલતા નહીં હમણાં અહીંયા કોણ છે કોઈ છે જોયું પાણી આવી ગયું આ મિલ્કર માઇક્રોસિસ આનથી થાય ઉભો છે ને પમ્પિંગથી તમારું ઓક્સિજનનું પ્રેશર વધારવા માટે તમે જુઓ કેમ રાખો માટે ઓક્સિજન સપ્લાય ચાલુ છે ઓક્સિજન ચાલુ છે પમ્પિંગ જુઓ મ્યુકર માઇક્રોસિસ છે ને અર્જુનભાઈ છે આમાંથી થાય આ એનું રૂપ પર નહીં તો આમાં કંઈ નવું છે આ તો નાની નાની બાબતો છે સિવિલિયનોને ખબર પડે શું કરવું જોઈએ કોઈ શાંતિ બરાબર છે ક્રિટિકલ બધા ઓક્સિજન ઉપર હોય બધા ક્રિટિકલ જ થઈ ગયા છે 115 પેશન્ટ આપણે છે એવી રીતે એટલે આમ ખાલી ન રહે આપણી પાસે 24 કલાક ઓબ્ઝર્વેશન માટે શિફ્ટ કરી જરૂર પડે પાછો પાછું વેન્ટિલેટર શિફ્ટ કરવું પડે પછી એને ઓક્સિજન પર ચાલુ રહે વારા ભરતી પણ જે સારું થઈ જાય એને બાજુ મૂકીએ 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી પછી સીસીસી માં
કરી દે અને છતાં એમ લાગે કે ના પાછી જરૂર પડી તો આઈસીયુમાં શિફ્ટ કરી શકીએ. નાના નાના ઓબ્ઝર્વેશન સરકારી હોસ્પિટલમાં આપણે ઓક્સિજનના બાટલા પેશન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા આપણને નિયંત્રણ કરી શકતા આપણી સિસ્ટમ વિના સુધી અત્યારે ત્યાં બેડ ઉપર એક દાદા ઓક્સિજનનો બાટલો ખાલી મૂક્યો છે. ઘરેથી બેન બાટલો બદલાવવા નીચે ગયા છે. ઓક્સિજન વગર દાદા માસ્ક આપણે હવે છે ને સાહેબ સેન્ટ્રલ પાઇપલાઇન નાખવા માંડી છે એટલે બસ થોડાક વખતમાં ઉતારવાનું થાય ને એમાં અમે હમણાં જ કંઈક 20 માણસો રાખ્યા હતા. બીજા દિવસથી 30 રાખ્યા હતા ને 14 માણસ વયા ગયા કે આ કામ ન થાય. પછી પાછા રાખ્યા. એમાંથી પાછા 8 વયા ગયા. જી આ તમે એક આખો દી કામ કરાવો ને એની પાસે 6 કલાક જ 8 કલાક કામ કરાવો બીજા દિવસે નથી આવતા. દીપકભાઈ આપણે કીધું હતું પછી આ ઈ થાય છે બીજું કંઈ નથી. બાકી માણસો તો રાખ્યા હતા જ અમે. 30 માણસો ગયા છે. કોઈ બેન ઊભી હોય ને તો સીટ ખાલી કરી દઈએ. એની બદલે અમે 50 જણા ઊભા હોય ની બેનને ગેસનો બાટલો ફેરવવો પડે બેન અમારાથી ન પડે. એ આપણો પ્રશ્ન હોય પેશન્ટ આપણો પ્રશ્ન છે. આપણે 10 માણસો હોસ્પિટલમાં ન રાખીએ છીએ બાટલા ફેરવવા માટે. માણસો તો સાહેબ છે ને એટલા જાગીર પણ છોકરા બીજા યંગ છોકરા Very shameful for all of us. એમાં શું છે કે કોન્ટ્રાક્ટ આપે એ ગમે તે સાઈડ કોન્ટ્રાક્ટર છે મેનેજ કરે એમાં આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ જ સાહેબ છે. આપણે ઓમ લેતા જ નથી ક્યારેય. કોન્ટ્રાક્ચ્યુઅલ જ આપણે 30 જણા રાખ્યા જ હતા પણ આ 30 માંથી સાહેબ કેમ 14 વયા જાય. નવા માણસો આવે ને તમે કરીશું. અમે બધાય તમારા ઉપર નિર્ભર છીએ. તમે જીવન દાતા છો. અમે કોઈની નાડ પારખીએ છીએ એમ નથી પણ વી આર મેનેજર, વી આર એડમિનિસ્ટ્રેટર. ડ્યુટીનો હિસ્સો છે આ. તમને બાટલા ફેરવવાનું ધ્યાન રાખશું તો માણસો બચાવશે કોણ? હવે મને કહેજો મારા છોકરાઓ આપણી સેવા કરે. નોકરી એકદમ થઈ જશે કઈ મોટી વસ્તુ નથી. આપણી જ માં બેન કે દીકરી હોય તો અને એક બાજુ ઘરવાળો ખાટલે પડ્યો હોય બીજી બાજુ બાટલા લઈને આપણે બધું ધ્યાન ઉપર જોયો મદદ કરવા આવ્યા. સવાલ આપ ફાયદો છે કે ખીચડાથી ઈલાજ કમસે કમ આપણી ક્રાઇસિસમાં કોઈ આવી કોઈને આપણે વેલ ટ્રીટ કરીએ. એ આમાં છે. તમે કોઈના ફોન ન ઉપાડો. ચીફ મિનિસ્ટર બધાના ફોન ઉપાડે, ચીફ સેક્રેટરી ફોન ઉપાડે, કલેક્ટર ઉપાડે. તમને ફોન કરીએ તો ફોન ન ઉપાડે, ફોન એટેન્ડ નહીં. તમારે હોસ્પિટલ ડ્યુટી નહીં કરવી અને ક્યાં ફોન મૂકી દેવા છે. અરે હું બે ફોન કરેલા છું તમને. જ્યારે નાવા ગયો ને જમવા ગયો ને ત્યારે એના સિવાય મારો કોઈ નહીં. નહીં મેં ફોન કરેલા છે. ફોન તમે ઉપાડ્યા નથી, ઈરાદાપૂર્વક નથી ઉપાડેલા. ઈરાદાપૂર્વક મેં કોઈને ફોન ઉપાડેલો બન્યું જ નથી. જે કોઈ દિવસ આ તમે ખોટી આર્ગ્યુમેન્ટ કરો, હું આપું કોઈને કહું પણ કારણ કે મારો સ્વભાવ નથી. તમે ખોટી આર્ગ્યુમેન્ટ કરો, હજી હું તમને કહું છું. હું નાવા ગયો ને તમને હજી કહું છું ખોટી આર્ગ્યુમેન્ટ કરો છો. કારણ કે નાવા ગયો તો બાકી બધું નથી. ખોટી આર્ગ્યુમેન્ટ તમે કરો. આ અમે બધાને મદદ કરીએ છીએ અહીંયા. સવાલ એ છે તમે એક વખત પેશન્ટને ના પાડી દીધી કે હું નહીં દાખલ કરું, એટલા માટે મેં તમને ભાઈ આપ ફોન કરાવતા હશે મારા પ્રેસિડેન્ટથી, એટલે તમે ના લીધો એટલે મેં તમને ફોન કર્યો, તમે ન ઉપાડ્યો. મેં કલેક્ટરને વાત કરી તરત ઇમિડિયેટ. આ ખોટું છે. તમારે ફોન ઉપાડવો જોઈએ. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનમાં 24/7 કરો. અમે ઉઠાવીએ જ. રાતે 3 વાગે બધા ઉઠાવે છે અત્યારે. આપણા એક ફોનથી કોકની જિંદગી બચતી હોય. અને કોઈને ના પાડવાનું આવે જ નહીં. ના કોઈ દી હોસ્પિટલ આ હોસ્પિટલ સિવાય ક્યાંય કોઈ ના પાડતું નથી. હોસ્પિટલમાં તમારે દાખલ કરવા જોઈએ. છેલ્લી બાકી પછી હું એને અર્જુનભાઈને ફોન કર્યો. સાહેબે પછી મને ભાવથી સીધા સાહેબે વાત કરી છે. પછી સીધા સાહેબને લઈ ગયો તો એને શું કીધું કે અહીંયા તો કોવિડ એમ છે કે અહીંયા શું કામ લેવા? કાંઈ એને તો પહેલા નથી થતું. તો આ તો એક નર્સિંગ માં કે સંભાળે કે અને તે શું કામ ના
અત્યારે એક એ બધા ઈ જ છે અહીંયા જસ્ટિસ છે તેમાં વૈકે નથી એનું. સુગર માઇક્રોસિસનું જન્મદાતા તમારી ઓક્સિજન સિલિન્ડરથી માસ્ક વચ્ચેની છે. આ ફૂગનો જન્મ જ અહીંયા થયો. એક તો પાણી ન બદલીએ, પાણીનું લીકેજીસ તમારા ઓક્સિજનની અંદર શ્વાસ સુધી. બે સરકાર મુઠ્ઠીભર ધારાસભ્યોની સંખ્યા વધારવામાં મસ્ત રહી અને ગુજરાતના પોરબંદર સહિત 18,000 ગામડામાં કોરોનાની ઘાતક અને આક્રમક લહેરથી સંક્રમણ વધી રહ્યું છે. આ દરિયાકાંઠાના ગામડા, છેવાડાના ગામડા, ક્યાંય માણસનો શ્વાસ રૂંધાય, ફેફસામાં સંક્રમણ થાય તો એને દવાખાનું ન જડે, ડૉક્ટર ન જડે, દવાની ઉણપ હોય, ઓક્સિજનના અભાવે તડપતો દર્દી, એને એમ્બ્યુલન્સ ન મળે અને દવાખાને આવ્યા પછી પણ એને દવાખાનાની અંદર દાખલ થવા માટે સરકારી તંત્ર ઇનકાર કરે. મને લાગે કે માનવતા મરી પરવારી છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા એ ભાંગીને ભૂકો થઈ ગઈ છે અને પરિણામે પોરબંદર સહિત ગુજરાતના ગામડે ગામડે કેટલાય લોકોએ સરકારી નિષ્ફળતાનો ભોગ બની શહીદી ઓરવી. આજ સર ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર અને સરકાર સંચાલિત નર્સિંગ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી. આપ સૌ મિત્રો સાક્ષી છો કે જિલ્લા કક્ષાની અસ્પતાલની અંદર દર્દીઓના સગાએ, મા બેન દીકરીઓએ એના સ્નેહીઓને બચાવવા માટે બાટલા ખંભે લઈ અને ફરવું પડે, બાટલા બદલાવવા લાઇનમાં ઊભું રહેવું પડે. એક તરફ પોતાનો સ્નેહી ખાટલે જીવન મરણ વચ્ચે ઝોકા ખાતો હોય અને બીજી તરફ એમના સગા સંબંધીઓએ, મા બેન દીકરીઓએ ઓક્સિજનના બાટલા એના ખાટલા સુધી પહોંચાડવાની પણ આ સરકાર વ્યવસ્થા ન કરી શકે. ક્યાંય કોરોનાની ચકાસણીનો દર ઘટાડવામાં આવ્યો, RT-PCR ટેસ્ટ ઘટાડવામાં આવ્યા, દવા અને ઇન્જેક્શનની ઉણપે, ઓક્સિજનના અભાવે કેટલાય લોકોએ એના જીવ ગુમાવવા પડ્યા અને એમાંય તંત્રની બેદરકારીના કારણે આપણે જોઈએ જ કે આત્મનિર્ભર ભારત, એમાંય ગાંધી સરદારનું ગુજરાત, એની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન માટે ફ્લો મીટર જોઈએ, રેગ્યુલેટર જોઈએ, હ્યુમિડિફાયર જોઈએ. પીવાના પાણીની બોટલનો હ્યુમિડિફાયર તરીકે ઉપયોગ કરવો પડે એવી દયનીય સ્થિતિમાંથી ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા પસાર થઈ રહી છે. સરકારને વિનંતી કરું કે 25 વર્ષથી ગુજરાતના લોકોએ આંખું વીંચીને તમને સમર્થન કર્યું, લોકોએ મત આપ્યા અને તમે એને મોતના મોંમાં શું કામે ધકેલો છો? આજ અસ્પતાલની અંદર દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા થઈ હોત, રેગ્યુલેટર, હ્યુમિડિફાયર, ફ્લો મીટર, ઓક્સિજન માસ્ક, પૂરતી દવા, ઓક્સિજનનો સપ્લાય, ક્યાંય વેન્ટિલેટર, બાયપેક કે HFNC જેવા મશીનો ખરીદવામાં જો રૂપિયા રોકવામાં આવ્યા હોત તો ગુજરાતના હજારો લોકોને બચાવી શકાયા હોત. કમનસીબે મુઠ્ઠીભર ધારાસભ્યોને ખરીદવા માટે તમે કાળા ધનના કોથળા ખુલ્લા મૂક્યા અને આજ મારો ગુજરાતનો ગામડાનો માણસ, પોરબંદરનો માણસ જીવ બચાવવા માટે શ્વાસ ડૂકા લઈ રહ્યો છે અને એને તમે ફ્લો મીટર, રેગ્યુલેટર કે હ્યુમિડિફાયર નથી પહોંચાડી શકતા. એને વેન્ટિલેટર જોઈએ છે, બાયપેક જોઈએ છે કે HFNC જોઈએ છે તો એની પૂરતી વ્યવસ્થા નથી કરી શકતા. માણસને જીવાડવા અહીંયાથી ક્યાંય રાજકોટ, જામનગર કે અમદાવાદ જવું છે તો તમે એને ICUની વાન ઉપલબ્ધ નથી કરાવી શકતા. ખૂબ દુઃખ થાય છે. હું લોકોને વિનંતી કરું છું કે આજે આભ ફાટ્યું છે, સરકાર થીંગડા દેવાનો પ્રયાસ કરશે પણ આપણે હિંમત હારવાની જરૂર નથી. આખોય કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કોરોના મહામારી વચ્ચે રાજકારણથી ઉપર ઉઠી. ક્યાંય સરકારની સાથે પણ અમે સકારાત્મક તાલમેલ સાથે લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. સરકારે હાથ ઊંચા કરી લીધા છે પણ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા
આ આફતની ઘડીએ તમારી સાથે ખંભે ખંભો મેળવીને લડશે, જેનાથી જે થશે તન મન ધનથી સમર્થન ભાવે લોકોને બચાવવાનો આ સેવા યજ્ઞ છે અને આગળ ધપાવશે. અને આપ સૌ વિશ્વાસ રાખજો, આત્મવિશ્વાસથી દર્દીઓને હૂંફ આપજો. સરકારે આપણને મોતના મોંમાં ધકેલવાનો પ્રયાસ કર્યો છે, પણ ઉપરવાળો આપણને જરૂર બચાવશે એવી આત્મવિશ્વાસ સાથે આપણે આ લડાઈને આગળ ધપાવીએ એવી પ્રાર્થના. કોઈ એક પણ માણસ નથી. અને બીજું કે જે દર્દી આવે ત્યારે એને ટેસ્ટના કાગળ કરવામાં કે અડધી પોણી કલાક સમય ફાળવી દેવામાં આવે અને આપણે ડાયરેક્ટ એને બેડની સુવિધા થવી જોઈએ. આ સમયમાં શું લાગે છે? ગાંધી અને સરદારનું ગુજરાત, એમાંય ગાંધીજીની જન્મભૂમિ કર્મભૂમિ એવું પોરબંદરની આ ભાવસિંહજી સરકારી અસ્પતાલની અંદર આ વિસ્તારના પનોતા પુત્ર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અર્જુનભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ અને આખી ટીમ સરકારી અસ્પતાલ અને સરકાર સંચાલિત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી. જે નજરે દ્રશ્યો નિહાળ્યા એ ખૂબ જ પીડા પેદા કરનારા હતા. એક તરફ માનનીય પ્રધાનમંત્રી શ્રી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે, સપના દેખાડે છે, અને બીજી તરફ આ સર ભાવસિંહજી હોસ્પિટલમાં સરકારી સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં પોતાના સ્વજનોને બચાવવા માટે સામાન્ય માણસે હવે આત્મનિર્ભર બનવું પડ્યું છે. સ્ટ્રેચર પોતાએ ઉપાડવું પડે, વ્હીલચેર પોતે ચલાવવી પડે, ઓક્સિજનના બાટલા પોતાના ખંભે નાખી અને સ્વજનના શ્વાસને રૂંધાતા રોકવા પડે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે હવે ગુજરાતનો સામાન્ય માણસ હેતો થયો છે. આપણે ભલે 25 વર્ષ ભારતીય જનતા પાર્ટીને સમર્થન ભાજપે આપણને મોતના મોંમાં ધકેલાવા મોકળા મૂક્યા છે. ભગવાન ઉપર ભરોસો રાખી આપણે હવે આ મહામારી સામે લડવા એક થવું પડશે. અને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતીઓ પોતે આત્મનિર્ભર બનીને પણ આ આફતમાંથી પાર પડશે. આવતા દિવસોમાં જે હતી એને નિષ્ફળ નીવડ્યા છે અને સબક શીખવાડશે. પરેશભાઈ, નોટબંધીથી શ્વાસબંધી સુધીની લાઈનો લાગી છે એને શું? પહેલી આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે લીધું. અંગ્રેજોની ટુંગાલમાંથી દેશને આઝાદી અપાવી કમનસીબે આધુનિક અંગ્રેજોએ ફરી પાછા દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું અને એનું નેતૃત્વ પણ બે ગુજરાતીઓ આજે સત્તામાં બેસીને કરી રહ્યા છે. ક્યાંય નોટબંધીની અંદર આપણી જ મરણ મૂડીને બચાવવા માટે લાઇનમાં ઊભું રહેવું પડ્યું. જીએસટીની ઝંઝટે વેપાર બચાવવા લાઇનમાં ઊભું રહેવું પડ્યું. આજ કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય માણસ એને રાશનની દુકાને લાઇનમાં ઊભું રહેવું પડે, અસ્પતાલે દાખલ થવા લાઇનમાં ઊભું રહેવું પડે, કોરોનાની ચકાસણી કરવા લેબમાં લાઇનમાં ઊભું રહેવું પડે, ફેફસાની અંદર સંક્રમણ વધે તો RT-PCR ટેસ્ટ કરાવવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે. ક્યાંય દવા અને ઇન્જેક્શન માટે થઈને કાળા બજારનો વેપલો ખુલ્લો ફાયલો છે અને સરકારી અસ્પતાલોમાં દવાને ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભું રહેવું પડે. માણસનો શ્વાસ રૂંધાતો હોય તો 108ની રાહમાં પણ લાંબી લાઈનો અને 108માં બેઠા પછી પણ સરકારી દવાખાને 2-3-4 કિલોમીટરની એમ્બ્યુલન્સની લાઈન વચ્ચે કેટલાય ગુજરાતીઓના શ્વાસ રૂંધાણા છે. ત્યારે હવે ગુજરાત જાગે અને આપણને લાઇનમાં ઊભા રાખનારા લોકો એની નિષ્ફળતાને પીછાણીને આવતા દિવસોમાં આફતના ટાણે આપણો હાથ ઝાલનારા લોકો એને આગળ ધપાવવા, લોકશાહીને બચાવવા ગુજરાત સંકલ્પ કરે એવી વિનંતી અને અપેક્ષા.